વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 10મું. વૃંદાવનને કાશીના નાશનું. સંવત 1883 આસોબદી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગી હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ પાસે એક માધવી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેને શ્રીજી મહારાજે પૂછ્યું જે તમારા સંપ્રદાયના ગ્રંથને વિશે જ વૃંદાવનને જ ભગવાનનું ધામ કહ્યું છે અને વળી એમ કહ્યું છે જે મહાપ્રલયમાં પણ વૃંદાવનનો નાશ થતો નથી અને શિવ માર્ગી હોય તે એમ કહે છે જે મહાપ્રલયમાં કાશીનો નાશ થતો નથી. એ વાર્તા અમારા સમજામાં આવતી નથી. શા માટે જે મહાપ્રલયમાં તો પૃથ્વી આદિક પંચભૂતનો અતિશય પ્રલય થઈ જાય છે, ત્યારે વૃંદાવનને કાશી તે કેમ રહેતા હશે અને શાને આધારે રહેતા હશે, એવી જાતનો અતિશય મોટો સંશય થાય છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજે ભાગવતનું પુસ્તક મંગાવીને એકાદશ સ્કંધમાંથી તથા દ્વાદશ સ્કંધમાંથી 4 પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો તે વાંચી સંભળાવ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ ભાગવતનો તથા ગીતાનો મત જોતા તો જેટલું પ્રકૃતિ પુરુષ થકી થયું છે તે મહાપ્રલયમાં કાંઈ રહેતું નથી. અને જો મહાપ્રલયમાં વૃંદાવન અખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્યાસજીના ગ્રંથનો શ્લોક તથા વેદની શ્રુતિ કહી સંભળાવો. શા માટે જે વ્યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી અને બીજા તો જે આચાર્ય થયા છે તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આશરીને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે. માટે આદિ આચાર્ય જે વ્યાસજી તેના જે વચન તે સર્વે આચાર્યના વચન કરતા અતિ પ્રમાણ છે. માટે વ્યાસજીના વચન તથા વેદની શ્રુતિએ કરીને જે વૃંદાવન મહાપ્રલયમાં નાશ નથી થતું એવું જે પ્રમાણ તે કહી સંભળાવો તો અમારો સંશય નિવૃત્ત થાય. અને જે આચાર્ય થયા તેમણે પદ્મ પુરાણના વચને કરીને પોતપોતાનો મત સ્થાપન કર્યો છે. તે તો પદ્મ પુરાણમાં ક્ષેપક શ્લોક નાખીને સ્થાપન કર્યો છે. તે પોતાના મતના હોય તે માને પણ બીજા કોઈ માને નહીં. માટે શ્રીમદ ભાગવત સરખા પ્રસિદ્ધ પુરાણનું વચન કહી સંભળાવો તો અમારે પ્રતીતિ આવે. શા માટે જે વ્યાસજીએ વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેનું સાર ગ્રહણ કરીને શ્રીમદ ભાગવત કર્યું છે. માટે જેવું ભાગવત પ્રમાણ એવા બીજા પુરાણ અતિશય પ્રમાણ નહીં, અને જેવી ભગવત ગીતા પ્રમાણ તેવું સમગ્ર ભારત પ્રમાણ નહીં. માટે એવા બળવાન શાસ્ત્રનું વચન કહી સંભળાવો તો અમને હા પડે. એવી રીતના જે શ્રીજી મહારાજના વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ એમ બોલ્યો, હે મહારાજ, તમે જે પ્રશ્ન કર્યો છે તે સત્ય છે ને તમારા પ્રશ્નનો ઉત્તર કરવાને આ પૃથ્વી પર કોઈ સમર્થ નથી. અને મારા મનને તો તમારા સ્વરૂપની દ્રઢ પ્રતીતિ આવી છે જે તમે તો સર્વે આચાર્યના આચાર્ય છો ને ઈશ્વરના ઈશ્વર છો. માટે મને તમારો સિદ્ધાંત હોય તે કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વેદ પુરાણ ઇતિહાસ ને સ્મૃતિઓ એ સર્વે શાસ્ત્રમાંથી અમે એમ સિદ્ધાંત કર્યો છે જે જીવ માયા ઈશ્વર બ્રહ્મ અને પરમેશ્વર એ સર્વે અનાદિ છે. અને માયા છે તે તો પૃથ્વીને ઠેકાણે છે અને પૃથ્વીમાં રહ્યા જે બીજ તેને ઠેકાણે જીવ છે. અને ઈશ્વર તો મેઘને ઠેકાણે છે. તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને પુરુષ રૂપ જે ઈશ્વર તેનો માયા સંગાથે સંબંધ થાય છે, ત્યારે જેમ મેઘના જળના સંબંધે કરીને પૃથ્વીમાં હતા જે બીજ તે સર્વે ઉગી આવે છે, તેમ માયામાંથી અનાદિકાળના જીવ હતા તે ઉદય થઈ આવે છે.
પણ નવા જીવ નથી થતા. માટે જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા પણ અનાદિ છે, ને તે માયાને વિશે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે. પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી, એ તો અનાદિ જીવ જ છે. તે જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય ત્યારે ભગવાનની માયાને તરે ને નારદ સનકાદિકની પેઠે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે ને ભગવાનનો પાર્ષદ થાય છે. એવી રીતે અમારો સિદ્ધાંત છે. એવી રીતના જે શ્રીજી મહારાજના વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ પોતાના વૈષ્ણવપણાના મતનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો સમાશ્રય કરતો હોવો ને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાને ગ્રહણ કરતો હોવો. ઇતિ વચનામૃતમ ગરડા અંત્ય પ્રકરણનું જે 10મું થતું હોવું. સહજાન સ્વામી મહારાજની જય. અંત્ય પ્રકરણનું 10મું વચનામૃત. 95. માધવી સંપ્રદાયનો એક પંડિત સભામાં આવીને બેસે છે. મહારાજે એને વાત કરી છે, તમારા સંપ્રદાયમાં વૃંદાવન મહાપ્રલયમાં પણ નાશ થતો નથી એમ કહેવાય છે. તથા શિવ ઉપાસક એમ કે છે કે કાશીનો પણ મહાપ્રલયમાં નાશ થતો નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ મહાભૂત પણ મહાપ્રલયમાં બધા નાશ થઈ જાય છે. તો તમે એમ કહો છો કે વૃંદાવનનો નાશ થતો નથી મહાપ્રલયમાં, એ અમારા માન્યામાં આવતું નથી. અને જો ખરેખર વૃંદાવનનો નાશ ન થતો હોય તો વ્યાસજીનો કોઈ પ્રમાણભૂત શ્લોક હોય એ અમને સંભળાવો તો અમારા માન્યામાં આવે. કારણ કે શ્રીમદ ભાગવત મહાપુરાણ એ અનેક શાસ્ત્ર, ઇતિહાસ એનું દોહન કરીને ભગવાન વ્યાસે રચેલું છે. તથા જેવી ભગવદ્ ગીતા પ્રમાણ એવું સમગ્ર ભારત પણ પ્રમાણ નહીં. માટે વૃંદાવન નાશ નથી થતું એવો વ્યાસજીનો શ્લોક ક્યાંય હોય તો એ અમને સંભળાવો. બાકી તમે આમ વાત કરી નાખો, તમારા સંપ્રદાયવાળા આમ વાત કરી નાખે, એ અમારા માન્યામાં આવતું નથી મહારાજ કી. તથા પદ્મ પુરાણમાં પણ ક્ષેપક શ્લોક નાખીને પદ્મ પુરાણ ને માને છે. એ એના શિષ્યો હોય, આશ્રિત હોય એ માને, બીજા કોઈ માને નહીં. માટે પદ્મ પુરાણ કે બીજા કોઈ પુરાણોનું પ્રમાણ અમારે જોતું નથી. અમારે તો વ્યાસ ભગવાનના પ્રમાણની જરૂર છે. વ્યાસ ભગવાને ક્યાંય લખ્યું છે કે મહાપ્રલયમાં વૃંદાવનનો નાશ નથી થતો એમ મહારાજે કીધું. અને ગમે તેને સંપ્રદાય ચલાવવો હોય તો વ્યાસ ભગવાનનું પ્રમાણ જોઈ. આદિ આચાર્ય વ્યાસ છે
એને આધારે સંપ્રદાય ચાલે, એના પ્રમાણથી, બાકી કોઈના પ્રમાણથી ન ચાલે. માટે વૃંદાવન નાશ નથી થતું એવો વ્યાસ ભગવાનનો રચેલો શ્લોક ક્યાંય હોય તો બોલો. પછી એ પંડિત શ્રીજી મહારાજનો સમાશ્રય કરતો હોવો, પોતાના મતનો ત્યાગ કરીને મહારાજ કે ઓહો, મહારાજને કે ઓહો તમે તો સાક્ષાત ભગવાન છો. તમારા પ્રશ્નનો ઉત્તર આખી પૃથ્વી ઉપર કોઈ આપવાને સમર્થ નથી. મહારાજને એમ કીધું, તમારા પ્રશ્નનો ઉત્તર આખી પૃથ્વીમાં કોઈ આપવાને સમર્થ નથી. લ્યો બોલો, હવે આ વાત સાક્ષાત સવિતામાં કેવી રીતે કરી છે? વૃંદાવનને જે સંભાળે એ અવિનાશી થઈ જાય છે, માટે વૃંદાવનનો નાશ નથી થતો. ભગવાન જેમ અવિનાશી છે એમ ભગવાનના સંબંધવાળી વસ્તુઓ, પૃથ્વી, તીર્થો એ બધા અવિનાશી છે. પ્રસાદીના સ્થાનોને જે નાશવંત થાય છે એમ કહે એ તો અસુર જાણવો, એમ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે. એટલે વૃંદાવન ખરેખર મહાપ્રલયમાં રહેતું નથી, પણ વૃંદાવનને યાદ કરનારો એ ભગવાનના ધામને પામે છે, માટે વૃંદાવન અવિનાશી છે. આમ આ વાત સ્વામી બાપાએ સમજાવી છે. કાશી પણ એવી જ રીતે, કાશીના વિદ્વાનો કાશીનો મહિમા એટલો બધો સમજે છે, કાશી છોડીને ક્યાંય ન જાય સંસ્કૃતનો અભ્યાસ કરાવવા માટે, ક્યાંય જાય જ નહીં કાશીના વિદ્વાન. એમ માને છે કાશીમાંથી બહાર વયા જાય અને આપણું મૃત્યુ આવે તો આપણી સદગતિ ન થાય. કાશીમાં મરવું એ સદગતિ થવા માટે કાશીમાં મરવું. એટલો કાશીનો મહિમા કાશીના વિદ્વાનો જાણે છે. આવી રીતે સ્વામી બાપાએ આ વાત સમજાવી છે. મૃત્યુંજય કોઈ નથી. જાતસ્ય ધ્રુવો મૃત્યુ. મૃત્યુંજય કોઈ નથી. મૃત્યુ ઉપર કોઈ વિજય મેળવી શકે નહીં. ભગવાનનો જેને સંબંધ થાય એ મૃત્યુ ઉપર વિજય મેળવી શકે. મૃત્યુ ઉપર વિજય એને જ મેળવો કહેવાય કે જેને મૃત્યુનો ભય ઉડી જાય, એને મૃત્યુ ઉપર વિજય મેળવ્યો છે. મૃત્યુનો ભય મટી જાય. જેટલો જે ભગવાનના સંબંધને પામે એટલો એ મૃત્યુ ઉપર વિજય મેળવી શકે. યમ છે એ મૃત્યુનું સ્વરૂપ છે. માણસિયાને યમ લેવા આવ્યા ત્યારે માણસિયાથી એમ બોલાઈ ગયો, મેં સહજાનંદ સ્વામીને દીઠ્યા છે, સહજાનંદ સ્વામીના દર્શન કર્યા છે. જમ ભાગી ગયા.
આનું નામ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો. પછી ભગવાનના પાર્ષદો તેડવા આવે તો એ જાય. એ મૃત્યુ નથી, એ ભગવાનના ધામની ગતિ છે. ભગવાનના ધામને પામ્યો એ મૃત્યુ પામ્યો કહેવાય નહીં. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એવી રીતે થયા કરે તો મૃત્યુને પામ્યો કહેવાય. જે મૃત્યુને પામે એ જન્મને પામે, જે જન્મને પામે એ મૃત્યુને પામે. મોટા મોટા ઉદ્યોગપતિઓ મૃત્યુ ઉપર વિજય મેળવવા માટે મૃત્યુંજયના જપ કરાવે, બ્રાહ્મણોને લાખો રૂપિયા દક્ષિણા આપીને. મૃત્યુંજયના જપ કરાવે, પણ કાંઈ મૃત્યુ ઉપર વિજય મેળવી શકાતો નથી. જે મૃત્યુથી નિર્ભય થઈ ગયો એણે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો છે. એમ વૃંદાવનને યાદ કરે એ મરતો નથી, માટે વૃંદાવન પ્રલયકાળમાં નાશ થતું નથી. આમ નાશ થઈ જાય છે, પણ વૃંદાવનને યાદ કરનારો એ ભગવાનના ધામને પામે છે. એ મૃત્યુ પામતો નથી, ભગવાનના ધામને પામે છે. મહાપ્રલયમાં તો બધાયનો ધર્મ છે મૃત્યુ પામવાનો, નાશ થવાનો. એક પ્રાકૃત પ્રલય, એક નિમિત્ત પ્રલય, એક આત્યંતિક પ્રલય અને નિમિત્ત પ્રલય. પ્રાકૃત પ્રલય, નિત્ય પ્રલય. પ્રકૃતિમાંથી થયું એ બધું નાશ થવાનું છે. પ્રાકૃત પ્રલયમાં આવી જાય. પ્રકૃતિ પુરુષમાંથી થયું એ બધું નાશ. પ્રકૃતિ પુરુષને ઓળખો છો તમે? ક્યાં છે? સ્ત્રી ને પુરુષ, એ પ્રકૃતિ પુરુષ. એમાંથી થયા એ બધા નાશ. આપણે પ્રયત્ન કરીએ કે ભલે આખા ગામના છોકરા મરી જાય, મારો છોકરો ન મરે તો સારું, એમ આપણે માનતા કરતા હોય. સમજાણું? નિમિત્ત પ્રલય, કાંઈક નિમિત્ત હોય મૃત્યુ પામે એ નિમિત્ત પ્રલય. આત્યંતિક પ્રલય એટલે જ્ઞાન પ્રલય. જ્ઞાનથી પ્રલય કરી નાખવાનો. છે ખરું, મારું નથી, એ જ્ઞાનથી પ્રલય. એનો નાશ થઈ ગયો. છે ખરું, સ્ત્રી છે, છોકરા છે, સગા સંબંધી છે, મકાન છે, શરીર છે, મારું નથી, આ જ્ઞાને કરીને પ્રલય થઈ ગયો. એને આત્યંતિક પ્રલય કહેવાય. મારું ન મનાય એનો ખરો છે કઈ?
2-3 જણા મારી નાખે, 2-3 જણાને તોય ખરખરો ન થાય આપણને. એ મારનારો આપણો હેતવાળો હોય તો ઉલટાનો એનો ખરખરો થાય, તમને કાંઈ વાંધો નથી આવ્યો ને. જ્યાં મારું મનાણું ત્યાં સૃષ્ટિ થાય, મારું ન મનાય ત્યાં પ્રલય થાય. થઈ ગયો પ્રલય. તમને કાંઈ ચિંતા છે આ વરસાદથી હું થાય એમ છે? કાંઈ ચિંતા? કારણ કે બીજાને નુકસાન છે, તમને નથી. તમારું પેન્શન પાકું, તમારું પેન્શન પાકું. એમ તમને નુકસાન થાય અને ક્ષોભ ન થાય એનું નામ જ્ઞાન પ્રલય. જનક રાજા કે મિથિલા નગરી બળે છે, એમાં મારું કાંઈ બળતું નથી. મોહ ઉતરી ગયો એટલે જ્ઞાન પ્રલય. હવે ખેડૂતોને કપાસ સામું જોવાની ઈચ્છા નહીં થાય, મોહ ઉતરી ગયો. નકર આમ જોઈને મોહ થતો તો બધાને ઓહો હો. આ ભાઈ હાજે નહોત કહેતા, એક છોડવામાં 1200 ચાપવા બેઠા છે. કેટલા? 1200 ચાપવા બેઠા છે એકમાં. એમ કાંઈ કામ ન હોય તો ખેતરમાં જાય, કપાસ સામું જોઈને મકલાય. મોહ હતો, મોહ ઉતરી ગયો. એનો પ્રલય થઈ ગયો એટલે મોહ ઉતરી ગયો. એ પ્રાકૃત પ્રલય. પણ એવું ને એવું વર્ણ હોય અને મોહ ન થાય તો જ્ઞાન પ્રલય. એવો ને એવો કપાસ ઉભો હોય, મોહ ન થાય તો જ્ઞાન પ્રલય. આ 4 પ્રકારના પ્રલય છે. નિત્ય પ્રલય, આજે જન્મે ને આજે મરી જાય. મચ્છર ને આ બધા. માઇક છે એની 10 દિવસની આવરદા. માઇક 10 દિવસમાં માઇક મરી જાય. આ બધા નિત્ય પ્રલય. દરરોજ જન્મે ને દરરોજ મરે. દર 5 દિવસે જન્મે, દર 5 દિવસે મરી જાય. દર 10 દિવસે જન્મે, દર 10 દિવસે મરી જાય. કેટલી જીવાય, નવા નવા મોડલ નીકળે ને તરત મરી જાય. કેટલી પ્રકારની જીવાય. આપણો હાથ અટકે તો મરી જાય, શ્વાસ આડા આવે તો મરી જાય, વાળવામાં હાવણીનું તરણું અડી જાય તો મરી જાય. બધા નિત્ય પ્રલય. એ કાંઈ કોઈની ચિંતા નથી. પ્રકૃતિ પુરુષમાંથી થયું, એ જઈ મરે તઈ આપણને ચિંતા થાય છે. એને કાંઈ ન થવું જોઈએ. આ મારો દીકરો વીરો, ના મારી ભેંસનું ટોળું, આમ નમ રહેવું જોઈએ. બાકી બીજું બધું ભલે આખું અગતરાય મરી જાય, મારે કાંઈ ચિંતા નથી. થાવા દ્યો, એ જ લાગના છે. મારો દીકરો, મારા પરિવારને કાંઈ થવું ન જોઈએ. આ ભક્ત કહેવાતા હોય તો પણ મોટામાં મોટું અજ્ઞાન છે આપણે ત્યાં. નાશવંતપણાની દ્રષ્ટિ તો જોશે
જોશે જોશે. નાશવંતપણાની દ્રષ્ટિ ત્યારે કહેવાય જેમાં હેત છે, એમાં કાંઈ ફેરફાર થાય, એમાં ખંડિત થવાનો સ્વભાવ છે, ખંડિત થાય. એને વહેલું મોડું મરવાનો સ્વભાવ છે, વહેલા મોડા મરે તો ક્ષોભ ન થાય, ત્યારે ભક્ત થયો કહેવાય. ક્ષોભ ન થાય ત્યારે ભક્ત થયો કહેવાય. અને મારું મનાણું ત્યાં ક્ષોભ થાય છે. ઓલા સાધુની કલમ હતી, એના ઉપર ગુણાતીતાન સ્વામીનો પગ આવી ગયો, કલમ ભાંગી ગઈ. તે આખા મંદિરમાં ધજા ચડાવી, ગુણાતીતાન સ્વામી મારી કલમ ભાંગી નાખી. જે મહેમાન આવે એને હોત કે ગુણાતીતાન સ્વામી કલમ ભાંગી નાખ્યો. દર્શનમાં ભેગા થાય એને કે ગુણાતીતાન સ્વામીએ મારી કલમ ભાંગી નાખ્યો. પછી મંદિરનો બળદિયો ખોવાઈ ગયો. તે સ્વામી કે બળદિયાનું શું થયું? મળ્યો. કથા વાર્તા કરતા કરતા કે બળદિયાનું શું થયું? મળ્યો. કથા વાર્તા કરતા કરતા હાલતા ચાલતા ખાતા પીતા બળદિયાનું શું થયું? બળદિયાનું શું થયું? ત્યારે કલમવાળા મહંત કે કલમવાળા મહંત લ્યો, સ્વામી તો બળદિયામાં હલવાણા છે. સ્વામીની છે કાંઈ? જો સ્વામી કે કલમ તારી હતી, બળદિયો મારો નથી, ઠાકોરજીને માટે છે. જો આપણે હરિભક્તો આપણે પોતે આપણને આગેવાન માનતા હોય. અમે આગેવાન છીએ, અમે મુખ્ય છીએ. કેટલાય હરિભક્તો પોતાની મેળે મેળે પોતાને મુખ્ય માની લે. પણ સંસ્થા કેમ ચાલે છે ખબર છે? ખબર છે તમને? કયા વિભાગમાં આપણી ક્યારે જરૂર છે એ ખબર છે? ઘનશ્યામ મહારાજને સરસ પૂજારી હાર ધરાવ્યો છો. એ હાર ક્યાંથી આવ્યો? બગીચામાંથી. બગીચો કેમ થયો? કોને ફૂલ ઉતાર્યા? કોણ લઈ આવ્યા? કોઈને પોરવા? પોરવીની હુંડો ક્યાં મૂક્યો? ડાલો. એ બધું સંકલન હોય, નકર સવારે પૂજારી ટાંડો થાય. કારણ કે બધા ટાઈમ ટેબલમાં હોય. હાર તૈયાર ન હોય એટલે તરત જ એનો ટોન બદલી જાય. હાર ક્યાં મૂક્યા? દરરોજ આ મૂકો છો ને આજ ક્યાં ગયા? કારણ કે ટાઈમ ટેબલમાં જોઈએ, એના ટાઈમ ટેબલમાં જોઈએ. જો ગૌશાળા છે એનું કેમ હાલે છે? ઓફિસ કેમ હાલે છે? ભંડાર કેમ હાલે છે? સંતોનું રસોડું કેમ ચાલે છે? ગાડીઓ કેટલી છે? ગાડીઓનું સંચાલન કેમ થાય છે? હે, આનું આ લાઈવ બતાવવાનું આ ઘોડો છે, કોઈ પાર નહીં એટલા લોચા છે, આ કેમ સંચાલન થાય છે? એનું પ્રકાશન કેટલું થાય છે? એનું સંચાલન કેમ થાય છે? આ ખબર છે કઈ આગેવાનોને? કેટલા આગેવાનોને ખબર છે? ક્યાંય આવીને ઉજળા કપડાં પહેરીને આમ કરી નાખો, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. હે જો આ વીઆઈપી, અમે વીઆઈપી. આ બધું બહુ હેલું, આ બધું બહુ હેલું. આ સભા મંડપથી શરૂઆત કરો.
આ કેટલી વાર સાફ થાય છે? તમે અડ્યા ક્યાંય? બસ. કેટલી વાર સાફ થાય? કેમ સાફ કરાય છે? જો સાફ કરવામાં કેટલા જણા જોઈએ? એક જણાથી થાય? શું કામ ન થાય? આ કેટલું ફર્નિચરથી ફેરવવું પડે, આને આમ લેવું પડે, પછી અહીંયા સાફ કરે, પછી પાછું આમ લેવું પડે, ઓલું સાફ કરો તો આ બાજુ લેવું પડે, પછી સાફ કરીને પાછું એ બાજુ બધું મૂકવું પડે. આ સરસ હો, સરસ સાફ છે. પણ કોઈ દી અડ્યા? સાંભળીને અડ્યા ક્યાંય? પોતાને અડ્યા? પોતું ક્યાંથી પલાળીને કઈ ગેંડી આમાં વપરાય છે? કઈ ગેંડી આમાં સાફ કરવામાં વપરાય છે? નકર ઓલા ભજો જાય ઓલી ગેંડી આખું ગામ જ્યાં પાણી પીવે છે. નાઈટના ભેદભાવ વગેરે આખું ગામ જ્યાં પાણી પીવે છે ત્યાંથી પોતું કરીને આવે અને આખો સવા બગાડે. સાફ કરવાનું બદલે બગાડે. ભગવાન સંબંધી છે એ અવિનાશી છે. એને માટે પ્રવૃત્તિ સેવા એ બધી અવિનાશી. એને માટે સંકલ્પ કરો એ સંકલ્પ કહેવાતો જ નથી. સાક્ષાત સવિતામાં કહે છે મંદિર સંબંધી ઘાટ એ ઘાટ કહેવાતો જ નથી. ઘાટ એટલે શું? હા, વિચાર. નકર કે નદીને કાંઠે બાંધ્યો એ ઘાટ. આ દુનિયાના માણસને આ ઘાટ નો સમજાય. આ સ્વામિનારાયણ શબ્દ, સ્વામિનારાયણ ભગવાને ઘાટ શબ્દનો પ્રયોગ કર્યો છે, જેને સમાજ વિચાર કહે છે. સમાજને સમજાવવા માટે, બીજા માણસોને સમજાવવા માટે ઘાટ ઘાટ 50 વાર બોલો તો ન સમજે. એને સંકલ્પ, સંકલ્પમાં કદાચ ન સમજે. વિચાર, એને વિચાર શબ્દ કયો તો સમજે બીજા. સ્વામિનારાયણ ભગવાને ઘાટ શબ્દથી પ્રયોગ કર્યો છે. મંદિર સંબંધી સંકલ્પ વિચાર જે ઘાટ છે એ ઘાટ કહેવાતો જ નથી. સાંભળ્યું? તમે સાફ કરો જોડાવ છો ક્યારેય? નહીં. પાછું એવી રીતે સાફ કરાય કે ઓલા ના પાડી દે તમે કાલે આવતા નહીં. એ આવડે છે તમને? હા, એમ કરાય. ઘણા એમ કરતા હોય કે હવે તમે કાલે આવતા નહીં, તમે આવો છો તમારે સેવા વધે છે અમારી માટે, તમે ન આવતા. તમે ન આવતો અમારે ઓછા ટાઈમમાં થઈ જાય, તમે ન આવો તો. એટલે આપણને ના પીરસવા જાવ ને ત્યાં પેલા ભૂપેન્દ્રભાઈ ના પાડતી એમ પીરસાય. આવું બહુ આવડે, દિલ દગડા હોય એને. આગેવાનો બધા સાંભળતા હશે ને મોબાઈલમાં, લાઈવમાં. ઓફિસ કોણ સાફ કરે છે દરરોજ? હા, ઓફિસ સાફ કરવી, આખા દિવસના થાળ ભેટના પડીકા વાળવા. કાલે ઓલા આવ્યા રાજકોટ વાળા, તે પૂજારીને નહોતી ખબર, એટલી મને ખબર હતી. હું કહું એટલા વાના જોહે, તો એ લઈ આવ્યા એટલે જોયું. એને ખબર નહોતી, એટલી મને ખબર હતી કે આમાં એટલા વાના જોહે. હું પૂછું નહીં, ભાઈ ટીપાઈ મૂકી દો, અહીંયા આમ કરો, ઓયલું લઈ આવો, ઓયલું લઈ આવો. પછી એમાંથી કોઈક નાઈ પાડે, હો જરૂર નથી એમ નાઈ પાડે. શું થયું ભાઈ? મારાપણાનું શું થયું? મારાપણું
ભગવાનના ધામમાં લઈ જાય છે, મારાપણું જમપુરીમાં લઈ જાય છે. કયો કેવી રીતે? કયો ભાઈ તમે? બસ ભગવાનના સંબંધને જે વસ્તુઓ પામી, ભગવાનના સંબંધને જે ભક્તો પામ્યા, એમાં મારાપણું મનાય તો અક્ષરધામ મળે. પ્રકૃતિ અને પ્રકૃતિમાંથી જેટલું થયું, પૂંછડું લાંબુ જેટલું થયું, એમાં મારાપણું મનાય એ જમપુરીમાં લઈ જાય. લ્યો, એમાં મારાપણું મનાય એ જમપુરીમાં લઈ જાય. સમજાણું? એટલે અહીંયા વૃંદાવન અવિનાશી છે. બાકી તો પૃથ્વી ઉપર જે છે એ મહાપ્રલયમાં તો બધું જવાનું જ છે. મહાપ્રલયમાં નાશ થવાનો જ છે, પૃથ્વી ઉપર છે એનો. આપણે બીજાનો દીકરો મરી જાય તઈ કહીએ છીએ હાયલા કરે, એ તો પીંડામાંથી પીંડો નોખો થયો તો પીંડા ભળી ગયો, પૃથ્વીમાંથી થયું તો પૃથ્વી ભળી ગયું. હવે મૂકીને કૂટ પોતાનો મરી જાય તઈ ઉદયપુરની ગાદી ખાલી રહી જાય, આખો વંશ વયો જાય. હે, મકવાણાનું ચોટલિયાનું નામ નિશાન મટી જાય, આપણો પોતાનો મરી જાય. એટલે જો બહુ સમજવા જેવી બાબત છે. મહિમાની વાતો કરીને કોઈને પાટા બાંધવાની જરૂર નથી, જ્ઞાનની વાતો કરીને કોઈને છેતરવાની જરૂર નથી. આપણામાં કેટલું નાશવંતપણાનું અનુસંધાન છે, આપણામાં કેટલું સંબંધવાળા પ્રત્યે અવિનાશીપણાનું અનુસંધાન છે, આ વાત સમજવાની છે. મહારાજને કે છે એ પંડિત, મહારાજ તમે તો ભગવાન છો, તમારા પ્રશ્નનો ઉત્તર આ પૃથ્વી ઉપર કોઈ પણ કરવાને સમર્થ નથી. કેવી રીતે એનો ઉત્તર થાય? મહાપ્રલયમાં નાશ થઈ જાય એમ છે, એને મહારાજ એમ કે છે કેવી રીતે નાશ થાય? કહી દો, કેવી રીતે નાશ થાય? તમે અવિનાશી કહો છો, કેવી રીતે અવિનાશી રહી? મહાપ્રલયમાં તો બધું નાશ થવાનું, તમે વૃંદાવનને અવિનાશી રહી જાય, જાતું નથી એમ કેમ કહો છો? હાવ પ્રશ્ન તો હાવ કેવો છે. પણ પંડિતે એમ કીધું, મહારાજ આ તમારા પ્રશ્નનો જવાબ આપવા આ પૃથ્વી ઉપર કોઈ સમર્થ નથી. સ્વામી બાપાએ એનો જવાબ આપી દીધો સાક્ષાત સવિતામાં. એ ભલે મહાપ્રલયમાં નાશ થાય કે ન થાય, એને યાદ કરે એ ભગવાનના ધામને પામે છે. વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાન રાસ રમ્યા, એ રાસને યાદ કરે, એ રાસ ભૂમિને યાદ કરે. ગયા છો ભાઈ રાસ રમ્યા? ત્યાં ગયા છો તમે? જયંતિભાઈ અમારી ભેગા આવેલા છો વૃંદાવનમાં? તમે રાસ રમ્યા ત્યાં ગયા છો તમે? ચારે બાજુ વન છે, વચ્ચે રાસ રમ્યા એ જગ્યા છે. મારાપણું એ અક્ષરધામમાં લઈ જાય ને મારાપણું જમપુરીમાં લઈ જાય. આ મારાપણું ક્યાં કર્યું એ સમજવાનું રહ્યું. કારણ કે ભગવાનના સંબંધને પામ્યા એ મૃત્યુથી પર થઈ જાય છે. એટલે કેમ? એને મૃત્યુનો ભય રહેતો નથી.
એ જાય તો છે આ દુનિયામાંથી, પણ એક જણો મૃત્યુ આવે તો મૃત્યુથી સંતાઈ જાય છે, ભય પામે છે. અને એક જણો એમ કે છે કે હું કાલે ભગવાનના ધામમાં જવાનો છું. કાલે બધાય વહેલા જમી લેજો, છાણ લઈ આવજો, દર્ભ લઈ આવજો, તલ લઈ આવજો. ચાલો જમી લીધું? હા જમી લીધું. હાલો પૃથ્વી લીપો, તલ લાવો, દર્ભ લાવો. બેસી જાય પલોઠી વાળી. એ મહારાજ આવ્યા, એ આ આલ્યો. એ અવિનાશી. મૃત્યુના ભયને ન પામ્યો એ અવિનાશી. મૃત્યુના ભયને પામ્યો એ નાશવંત. વૃંદાવન એક જ અવિનાશી નથી. આવા તો સ્વામિનારાયણ સંપ્રદાયને ઘરે ઘરે બસ આ ગરડું શેર કે કાંઈ દેખાતું નથી, આ ઓસરી દેખાતી નથી, દરબારગઢ દેખાતો નથી. બધું ભગવાનના સંબંધને પામેલું છે. હું ત્યાં બેઠો છું, તમે ત્યાં બેઠા છો મહારાજ. બધું ભગવાનના સંબંધને પામેલું છે. આવી વાત આવી આ વચનામૃતમાં. પછી એ પંડિત પોતાના મતનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો આશ્રિત થયો. મહારાજે એને કંઠી બાંધીને સત્સંગી કરી દીધો એ પંડિતને. એટલી વાત મહારાજની સાંભળી તા તો એને મહારાજમાં અલૌકિકપણું થયું. મહારાજમાં અલૌકિકપણું થયું. ભગવાનપણાનો ભાવ થઈ ગયો. ઓહો, આવી વાત કોણ કરી શકે, અને આવો પ્રશ્ન કોણ પૂછી શકે, અને આનો જવાબ કોણ આપી શકે? સાંભળ્યું? બાકી કોઈ એમ કે હું મરું નહીં કોઈ દી. હે બોલો ભાઈ પ્રહલાદના પિતાશ્રી હિરણ્યકશિપુ એ કે હું મરું નહીં. બ્રહ્માએ કીધું જા તું નહીં મર. ભગવાને કીધું તું નહીં મર, તોય મરી ગયો. જો કારણ કે જાતસ્ય ધ્રુવો મૃત્યુનું હે બંધારણ જ એણે બનાવ્યું છે. જન્મે એનું મૃત્યુ. સાંભળ્યું? મરી ગયો. લ્યો, બધાએ વરદાન સાચા રાખ્યા અને મારી નાખ્યો. એને પુગાય કોઈ દી? જેના ભયથી મૃત્યુ હરે ફરે છે એને પહોંચાય. જેના ભયથી વરસાદ વરસે છે એને પહોંચાય. જેના ભયથી વરસાદ બંધ થાય એને પહોંચાય. જેની ઈચ્છાથી અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય એને પહોંચાય. હિરણ્યકશિપુને એમ હતું એને હું પહોંચી જાઉં. મરી ગયો એટલું તપ કર્યું, મૃત્યુને જીતી ન શક્યો. મૃત્યુને તો જ જીતી શકત એના પુત્ર પ્રહલાદમાં ભક્તપણાનો ભાવ થયો હોત તો જ મૃત્યુને જીતી શકત, નહીં તો મૃત્યુને જીતી ન શકત. નિર્ભય ચરણ છે નાથના, ભગવાનનો આશરો કરે એ નિર્ભય થાય. ભગવાનનો આશરો કરે એને કોઈનો ભય રહેતો નથી. બીજાનો તો ઠીક, ભગવાનનો ભય પણ એને ન રહે. વચનામૃતમાં લખ્યું છે કે હું નિશ્ચયવાળા ભક્તનું ભૂંડું કરું તો પણ એનું ભૂંડું થાય નહીં.
ભગવાનનો નિશ્ચય કરનાર છે ને ભગવાનનો પણ ભય રહેતો નથી. ભગવાન પણ એનું ભૂંડું કરી શકતા નથી. તો કાળ, કર્મ, માયા કેવી રીતે એનું ભૂંડું કરી શકે? એનાથી કેમ એ ભક્તને ભય ઉત્પન્ન થાય? ન જ થાય. વૃંદાવન ગયા છો નાના સ્વામી તમે? ક્યાંથી ગયા હતા વૃંદાવન? હે, મથુરાથી ગયા હતા વૃંદાવન. ગોકુળ ગયા હતા એમ. એક સુવર્ણ સ્તંભ છે એક મંદિરમાં, ત્યાં ગયા હતા વૃંદાવનમાં. ભાગવતમાં એની કથા છે, સ્વામિનારાયણ ભાગવતમાં. શું પ્રશ્ન પૂછ્યો મહારાજે? ચાલો બોલો જી, કોને બોલતા આવડશે? માધવી સંપ્રદાયનો બ્રાહ્મણ આવીને સભામાં બેઠો હતો. એને મહારાજે કીધું કે તમે એમ કહો છો કે કાશી ઓલો વૃંદાવન નાશ થતું નથી. મહાપ્રલયમાં વૃંદાવનનો નાશ થતો નથી. અને શિવ માર્ગી વાળા એમ કહે છે કે કાશીનો નાશ થતો નથી. મહારાજ કે મહાપ્રલયમાં તો પ્રકૃતિ પરિસ્થિતિઓ બધું નાશ થઈ જાય છે, તો આ કાશી ને વૃંદાવન શેને આધારી રહેશે? એમ મહારાજે પ્રશ્ન પૂછ્યો. પછી મહારાજે આવડે કીધું શ્રીમદ ઓલું વ્યાસજીનો કરેલો. મહારાજ કે આના વિશે વ્યાસજીનો કરેલો કોઈ શ્લોક હોય? મહારાજ પેલા પુસ્તક મંગાવ્યું, પછી એકાદશ સ્કંદ ને દ્વાદશ સ્કંદ માંથી 4 પ્રકારના પ્રલયની કથા સંભળાવી. ભાગવત પુરાણ મગાવ્યું, એકાદશ સ્કંદમાં અને દ્વાદશ સ્કંદમાં 4 પ્રલયની કથા છે એ વાંચી સંભળાવી. જુઓ મહાપ્રલયમાં કોઈ રીએ છે? આમ મહારાજ જો આ ભાગવત કહે છે. માટે ભાગવત ભગવાન વ્યાસે બનાવેલું છે. ભગવાન વ્યાસનો કોઈ શ્લોક હોય, આદિ આચાર્ય વ્યાસનો કોઈ શ્લોક હોય કે મહાભારત મહાપ્રલયમાં વૃંદાવનનો નાશ થતો નથી, એવો કોઈ શ્લોક હોય તો તમે અમને બતાવો. અથવા તો ગીતાજી પ્રમાણ એટલું સમગ્ર મહાભારત પ્રમાણ નહીં, કારણ કે મહાભારતનો ભાગ છે ગીતાજી છે. ગીતાજી જેટલું પ્રમાણ એટલું મહાભારત પ્રમાણ નહીં. ગીતાજીનો શ્લોક સંભળાવો. પદ્મપુરાણની વાત કરતા હો તો પદ્મપુરાણમાં ક્ષેપક શ્લોકો નાખીને પદ્મપુરાણ બનાવ્યું છે. મૂળભૂત પદ્મપુરાણ છે એમાં ક્ષેપક શ્લોક નાખ્યા છે એમ. તો એ અમને કાંઈ પ્રમાણ નથી. આમાં તો પ્રમાણમાં પ્રમાણ એક જ છે કે વ્યાસજી બોલે એ અમારે મતે પ્રમાણ. લ્યો, આમ મહારાજે કીધું. ત્યારે પંડિત બોલ્યો, મહારાજ તમે તો ભગવાન છો, તમારા પ્રશ્નનો ઉત્તર આ પૃથ્વી પર કોઈ આપવાને સમર્થ નથી. આમ પ્રશ્ન પછી મહારાજે શું વાત કરી? પૃથ્વી છે એ માયાને ઠેકાણે છે, બી છે એ જીવને ઠેકાણે છે, વરસાદ પરમેશ્વરને ઠેકાણે છે, પુરુષ એટલે વાવનારો, વાવનારો પુરુષને ઠેકાણે છે.
ઈચ્છા, વાસના. આ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ, 5 ભેદ મહારાજ કે અનાદિ છે. એ માયાને તરે, માયાથી પર થાય, જે ભગવાનને ભજે, ભગવાનનો આશરો કરે. મહારાજ આ વાત કરી, એ એના અનુસંધાનમાં જ વાત કરી. બી છે એ જીવ છે, વાવ વાગ્યો ને એ પુરુષ, ઈશ્વર, એ ઈશ્વર. મેઘને ઠેકાણે પરમેશ્વર, વરસાદને ઠેકાણે. અને વાસના, વાવનારની વાસના, એ વાસનાને કારણે એ વાવ વાગ્યો. એ વાયુ એ જીવ, માયા પૃથ્વી છે એ માયા. એમ મહારાજે કહ્યું. 13મું વતનારું શું કે છે? પ્રકૃતિ પુરુષ. પ્રથમ પ્રકરણનું 13મું. પ્રકૃતિ પુરુષ રૂપ માયા. વાસના છે ત્યાં સુધી કોઈનો પ્રલય થવાનો નથી. બધુંય ભલે પ્રલયમાં આવી જાય, વાસના છે ત્યાં સુધી પાછું થવાનું. વાસના ટળે એટલે અવિનાશી થઈ ગયો. પછી એને જીવે તોય ભલે, મરે તોય ભલે, એ અમર છે, એ અજન્મા છે. જીવે તો અજન્મા છે, મરે તોય અમર છે. આ શંકરના ઉપાસકો શંકરને અજન્મા કહે છે ને, કા એવા અજન્મા તો સ્વામિનારાયણને ઘેરે 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 છે. સ્વામિનારાયણને અજન્મા, જન્મ લીધો, જન્મ બંધન ન થયું, એ અજન્મ. મૃત્યુને પામ્યો પણ મૃત્યુથી ભય ન પામ્યો, અમર. ગણોદના ક્યાં ભગત ઉપલેટા સંતો આવ્યા, દરરોજ કથા સાંભળવા જાય જાળિયામાં. જાળિયા સંતો આવ્યા, ગણોદથી દરરોજ જાય કથા સાંભળવા. હે વલીભાઈ લ્યો, શ્રાવણ મહિનાની કથા કરવા સંતો આવ્યા જુનાગઢથી જાળિયા, દરરોજ કથા સાંભળવા જાય. પૂર્ણાહુતિને આગલે દિવસે કહી દીધું, રજા લઈ લીધી. સંતોને કીધું કાલે હું પૂર્ણાહુતિમાં નહીં આવું. કેમ બાપા કાલે નહીં આવો? કાલે ધામમાં જવાનું છે. સ્વામીને મળ્યા, એને ધામમાં જવું એટલે ગામ જવું. હા, કપડાં બદલાવ્યા, લેંઘો ઉતાર્યો, સફારી ચડાવી, હાલ્યા. એમ આ ઉતાર્યું અને દિવ્ય દેહ લઈ લીધું, આ ઉપડ્યા, હાલો ધામમાં. આનું નામ મૃત્યુંજય. આનું નામ જન્મે છે છતાંય અજન્મા છે. શંકર તો અજન્મા હશે, ભલે હોય, આપણને ક્યાં કાંઈ વાંધો છે એની હારે. જેને મૃત્યુનો ભય નથી, અમર છે. જેને જન્મ લીધો અને મારું શું થશે, એ જન્મ લીધો છતાંય અંત સમયે એને કપડું બદલાવતા વાર લાગે એટલું જ એને આ શરીર બદલાવતા વાર લાગે. લ્યો, એ અજન્મ. પાછો જન્મ માતાને પેટે લેવાનો નથી, માટે અજન્મ. જન્મ લીધો એ બંધન ન થયું, પાછો જન્મ લેવો પડ્યો નહીં, એનું નામ અજન્મ. મા બાપ વગર જન્મે એ અજન્મા નહીં. લ્યો, રાજા એમ માને છે જેને મા બાપ નથી એ અજન્મ, મા બાપ નથી જન્મો માટે અજન્મા.
એવી માન્યતાઓ સારી છે, સાચી છે. આપણને એ માન્યતા સાથે કાંઈ વિરોધ નથી. જન્મ લીધો છતાંય જન્મ બંધન ન કરે, મૃત્યુ આવ્યું છતાંય મૃત્યુથી ભય ન પામે, એ સાચો અજન્મા છે, એ સાચો અમર છે. લ્યો, એવું આ વચનામૃતનું રહસ્ય મહારાજે બતાવ્યું છે. એ વલીભાઈ વૈયા ગયા ઘરે ને કે કાલે હું પૂર્ણાહુતિમાં નહીં આવું, ધામમાં જ આવું છે. જાણીને આ પ્લેન તૈયાર ઊભું છે, વિઝા લઈ લીધા છે, વિઝા મળી ગયા છે એમને. લ્યો કયો, બીજી દી આવ્યા નહીં, ઘરે જઈને કીધું બધાને, છોકરાને બધાને, ધામમાં જ આવવું છે. ક્યારે? તો કે સમયસર જમી લેજો, આ ધામમાં જ આવવું છે એમ. ખ્યાલ આવ્યો ને? વલીભાઈ માણાવદર, ઓલા ગણોદ ગામના. ગામ ગણોદ નો જે રાજન, નામ હઠી ભાઈ હરિજન, એમ છે ને ભક્ત ચિંતામણીમાં, એવું કંઈક છે. ગણોદ આવ્યા મહારાજ, બગીચામાં ઉતર્યા, ભાદર નદીના કાંઠે છે એ અટાણે છત્રી, ત્યાં બેઠક છે મોટી, ત્યાં મહારાજ ઉતર્યા ગણોદમાં. અને ગણોદથી મહારાજ માણાવદર ગયા. કયો રૂટ? લોયાથી ગ્રહણ કરીને નીકળ્યા, શાકોત્સવ કરીને લોયાથી નીકળ્યા. શાકોત્સવ કર્યા પછી ગ્રહણ કર્યું, પછી લોયાથી નીકળ્યા. એ રૂટમાં એ આવ્યું. પ્રથમ પીપરડી ગામે આવ્યા, ભક્ત ભાણજીને મન ભાવ્યા. પીપરડી ક્યાં આવ્યું કહી દો, હાલો. ક્યાં આવ્યું પીપરડી? બસ ત્યાંથી પાળિયાદથી જાય અને જ્યાંથી વળાય છે લોયા જવા માટે, રોડ ઉપરથી જ્યાંથી વળાય છે એ પીપરડી. એની પીછ પછીનું એ લીંબુડા છે, એ પીપરડી. ત્યાં પહેલા વહેલા મહારાજ આવ્યા, લોયાથી નીકળી. ત્યાં ભાણજીભાઈ નામે ભગત હતા. પ્રથમ પીપરડી ગામે આવ્યા, ભક્ત ભાણજીને મન ભાવ્યા. ભાણજીભાઈ ત્યાં પધરામણી હતી, નક્કી કરી ગયા હતા લોયા આવી. પછી એણે નક્કી કરી રાખ્યું 3 પ્રકારના ઢોલિયા, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. 3 પ્રકારના ગાડલા, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. 3 પ્રકારના ઓશિકા, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. 3 પ્રકારની બેડશીટ, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. 3 પ્રકારના ગાલ મસૂરિયા, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. પછી ભાણજીભાઈએ સંકલ્પ કર્યો, આ કનિષ્ઠ પ્રકારના ઢોલિયા ઉપર બેહે, હલકામાં હલકા ઢોલિયા ઉપર, હલકા ગાડલા ઉપર, તો ભગવાન, નકર રજોગુણી કહેવાય. લ્યો, મહારાજ આવ્યા અને ઓછી કિંમતનો ઢોલિયો, ઓછી કિંમતનું ગાડલું હતું એની ઉપર બેઠા. હા મહારાજ, હવે તમે ભગવાન સાચા, તમે રજોગુણી નથી. એ પીપરડી આવ્યા. પછી ક્યાં આવ્યા પીપરડીથી? સીધા બંધિયા નહીં, જસદણ. બંધિયાથી ગોંડલ આવ્યા. ગોંડલથી આવ્યા ડયા, ડયાથી ઝાંઝમેર, ઝાંઝમેરથી ઝાળિયા, ઝાળિયાથી ઉપલેટા, ઉપલેટાથી ગણોદ, ગણોદથી માણાવદર. આખો રૂટ આ લોયાથી પંચાળા અને માણાવદરથી પંચાળા. પછી પાછા વળ્યા ત્યારે અડધો રૂટ એનો હતો, પછી બદલાયો પાછો જવામાં, પાંચાળ દેશમાં જવા માટે. પાંચાળ દેશમાં ગયા પંચાળાથી. પંચાળા અને પાંચાળ બે ભક્ત ચિંતામણીમાં નોખું પાડજો, ભેગું ન રાખતા, ગોટા વાળતાની. પંચાળા અને પાંચાળ નોખું પાડજો, નકર પંચાળા આવશે ને તો
તો એ પંચાળા બોલ છે. પાંચાળ આવશે ને એટલે કે ભૂલ છે, અહીં પંચાળા હોવું જોઈએ એમ કે. આ ભૂલ છે એ કે અહીં પંચાળા હોવું જોઈએ. પાંચાળ એટલે શું ભાઈ વિનુભાઈ? પાંચાળ નામનો દેશ, એમાં કયું ગામ મુખ્ય છે? ગઢડા. ગઢડા વાળો પ્રદેશ એને પાંચાળ દેશ કહેવાય છે. એ પાંચાળ આવે ને ભક્ત ચિંતામણીમાં, ત્યાં પંચાળા કરી નાખતા ની ડાપણ કરીને. એ પંચાળાથી પાંચાળ દેશ ગયા મારા. આ બધું બહુ સાવધાનથી આગળ પાછળનો વિચાર કરીને વાંચ્યો હોય તો આ બધી ખબર પડે, નકર કાંઈ ખબર ન પડે. બાકી ખબર છે બધી, બીજા પાસે કહેવાય નહીં એવી. હા, આ મારો બાપ ને આ મારી મા ને આ મારી સ્ત્રી ને આ મારો છોકરો, હા 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 ખુવાર થઈ ગયા. ખબર ઘણી પણ ખુવાર કરી નાખી એવી. પણ આવી ખબર રાખવી. ખ્યાલ આવ્યો ને ભાઈ? શેમાંથી આ વાત નીકળી લોયાની? ગણોદના વલ્લીભાઈની વાત, ગણોદની વલ્લીભાઈની વાત થતી હતી, એમાંથી આ વાત નીકળી. કોઈટલાને ખબર જ ન હોય પંચાળા હું પંચાળું, કાલવાણી હું કારિયાણી હું. જ્યાં કાલવાણી જવું હોય કે અમારે કારિયાણી જવું, કારિયાણી જવું હોય કે અમારે કાલવાણી જવું છે. અરે દેશ બદલી ગયો, તમે ક્યાં જાઓ? ઓલા ભાઈ દેવપુરાના હરિભગત આવ્યા, એ કે મારે કરણી જવું છે, કરણી. પછી ગયા કરેણી, કેશોદની ઓલી બાજુ. એ કે અહીં સ્વામિનારાયણના સાધુ છે, કે અહીં સ્વામિનારાયણનું નામે નથી, સાધુ શું હોય? એ કે મારે એ કે કરણી રહે છે, કરણી. હવે ઓલા કે ભાઈ અહીંયા સ્વામિનારાયણનું નામે નથી, સાધુ શું હોય કરણીમાં? પછી ત્યાંથી ફોન કર્યો, એ કે તમે ક્યાં છો? કે મેં ફરણી છે. તમે તો કે હું કરણી છું. હું કોઈ થવા દો. હું કહું તમે કેશોદ આવીને પાછા બસમાં બેસી જાઓ, પછી જુનાગઢ આવો, પછી ધોરાજી આવો તો અહીં ફરેણી આવશે. પછી અહીં આવીને કે માળું ભૂલાઈ ગયું. આવું બધું સમજ્યા વગરનું આવું થાય. ફરેણી ને કરેણી. કેશોદ પાસે કરેણી ગામ આવ્યું એમ. હા, કરિયાણા ને કારિયાણી ને બધું ભેગું થઈ જાય જો ધ્યાન રાખીને ન બોલે તો. શું થયું ભાઈ સમજાણું? અંત્યનું 10મું કાંતિભાઈ, નાશવંત કેટલા તત્વો છે ને અવિનાશી કેટલા તત્વો છે, આ તમને જો ખબર પડે ને તો તમને અંત્ય પ્રકરણનું 10મું વચનામૃત સમજાય. નાશવંત કેટલા છે ને અવિનાશી કેટલા છે. નાશવંતમાંથી થયા એ બધા નાશવંત. પ્રકૃતિ પુરુષ એ નાશવંત છે, એમાંથી થયા એટલે નાશવંત. નાશવંત એટલે એ મરી નથી જતા હાવ, પણ પ્રકૃતિ પુરુષની સામે જુએ એટલે ભાન ભૂલી જાય છે, નાશ થઈ ગઈ. પુરુષ પ્રકૃતિ સામું જુએ એટલે ભાન ભૂલી જાય, નાશ થઈ ગયો. નાશવંત તત્વોમાંથી જેટલું થયું એ બધું નાશવંત. અવિનાશી તત્વમાં ના સંબંધને પાયમાં એ બધા અવિનાશી થયા. સંબંધ કેનો છે આ સમજવાનું રહ્યું. સંબંધ કેનો છે સમજવાનું આ રહ્યું. આ અંત્યનું 10મું વચનામૃત. ક્યાં કિરણમાં આ વચનામૃતની વાત છે? ઘણે ઠેકાણે છે મારા ખ્યાલ પ્રમાણે. કાલવાણી ક્યાં આવ્યું નાના સ્વામી? કારિયાણી ક્યાં આવ્યું? કાલવાણી ક્યાં આવ્યું? હે
ક્યાંપુરથી? સારંગપુરથી. હા, સારંગપુરથી આમ જાય એટલે કારિયાણી આવે. કાલવાણી ક્યાં આવે? આમ કેશોદથી વેરાવળ તરફ જાય એટલે કાલવાણી આવે. કેશોદ ક્યાં? હજી બધા રસ્તા યાદ ન રહેતા હોય ને, ધીમે ધીમે યાદ રહે બધા રસ્તા. પછી જવાબદારી આવે તે વધારે યાદ રહે. અટાણે તો બીજા યાદ રાખતા હોય ને. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય.